જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 BA નું પેપર તમે હમણાં જ આવીને આપ્યા હશો તથા આજ સવારે જેવું પેપર જોયું હશે, આહાહા, મજા આવી ગઈ નહીં? કારણ કે હજુ તો 11 સવા 11 થયા પણ નહોતા અને ઘણાની કમેન્ટ આવી ગઈ કે તમારા આપેલા IMP માંથી જ 80 માર્ક્સનું પેપર નીકળ્યું હતું. તો જોઈએ પેપરમાં હતું શું. એ પહેલા હવે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ તો શેર તો કરી જ દેવાની છે. સબસ્ક્રાઇબ તો તમે કરી દીધું, પણ શેર તો કરવાની જ છે. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારું ધોરણ 11નું વાર્ષિક પરીક્ષાનું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું SVSSનું પેપર. બરોબર છે. ઓલ એન્ડ ઓલ પેપર એકદમ ઇઝી હતું. મેં અત્યારે કીધું તે મુજબ બધાની ઢગલાબંધ કમેન્ટો આવવા લાગી કે ભાઈ પેપર બહુ જ મસ્ત ગયું અમારું. બરોબર છે. અને આમાં ટ્વિસ્ટ એ હતો કે જે SVSનું પેપર હતું, બરોબર છે, એમાં તો એવું થયું આ SVSSનું છે. બરોબર. હવે એ SVSનું ખાલી SVSનું પેપર હતું. એમાં શું હતું કે જે સેક્શન એ અને સેક્શન બી છે ને, એ આપણા ઓબ્જેક્ટિવ જે હતા એમાંથી જ પૂછ્યો, અને CDE આ જે છે આપણા IMP ક્વેશ્ચનમાંથી પૂછ્યો. અને તમારું પેપર એવું હતું કે જેમાં એ થી લઈને E સેક્શન જે છે, A to E સેક્શન બધું IMP ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર અને ઓબ્જેક્ટિવ્સમાંથી કશું ના પૂછ્યું. બસ ખાલી મોસ્ટ IMP અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર અને IMP ક્વેશ્ચનમાંથી પૂછાયું. મતલબ ઇન શોર્ટ, જો તમે આપણા 5 વિડીયો જોયા હોય, બરોબર છે, તો તમને આરામથી ક્લિયર થઈ જાય પેપર કે જે બે ઓબ્જેક્ટિવ્સના, મોસ્ટ IMP ક્વેશ્ચન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર, અને એક પેપર કઈ રીતે લખવું. તો 75+ પાક્કા છે. ડોન્ટ વરી અબાઉટ ધેટ. ઓકે, ચલો. કુદરતી સંપત્તિમાં તૃષ્ટિગુણનો ઉમેરો. ધંધાની લાક્ષણિકતા જો તમે ખબર હોય તો ખબર હશે. તૃષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું? બરોબર. ઉદ્યોગ વિશે જે છે આ પૂછેલું છે. બરોબર છે. મેં તમને કીધું હતું ઉદ્યોગના પ્રકાર કરીને જજો. પ્રાથમિક ક્ષેત્ર અને ગૌણ ઉદ્યોગ, પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ, આનુષંગિક ઉદ્યોગ વાળું. વિદેશી વીમા કંપનીઓ ઈરડા વાળું આવી ગયું. સીધે સીધું કેટલું રોકાણ કરી શકે? અત્યારે 49%. ઘણાએ 26% શોધતા હશે અથવા 25 બી લખીને આવ્યા હશે, પણ નહીં, 49% આવશે. રાષ્ટ્રીય બચત પત્રોનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? 5 થી 10 વર્ષનો હોય છે. પછી જો હું વાત કરું તો RTGSમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? તો ઓછામાં ઓછી 2 લાખ. પણ NEFT જો વાત કરું, NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, એમાં ઓછામાં ઓછી 2 લાખ જે છે એ DNS પદ્ધતિ મુજબ બેચ વાઇઝ કરવામાં આવે છે ટ્રાન્સફર. પણ આમાં તો જોઈએ 2 લાખ. પહેલામાં તો કેટલા બી ચાલે, ઓછામાં ઓછી એમાં જે છે વધુમાં વધુ 2 લાખ. NEFTમાં વધુમાં વધુ બેચ વાઇઝ વધુમાં વધુ 2 લાખ થાય. ઓકે, એમાં પણ અનિયંત્રિત હોય છે વધુમાં વધુ, પણ એમાં બેચ વાઇઝ થતું હોય છે, એટલે એક બેચમાં વધુમાં વધુ 2 લાખ હોય, એનાથી વધારે ના હોય. 50,000 વાળું તો કેશમાં થઈ શકે NEFTમાં. ઓકે, રેલવેની ટિકિટ દેશભરમાં મળી શકે. આપણા IMP ક્વેશ્ચનમાં હતો પેલા ઓબ્જેક્ટિવ્સમાં, કે જે એન્ટરપ્રાઇઝ વેન અથવા તો ગઈકાલના પેપરમાં પણ હતો, જે ઓલ્ડ પેપર મેં તમને આપ્યું હતું. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જે આપણા ઓબ્જેક્ટિવ્સમાં હતો. ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? તો આ થોડું લોજિક દોડાવે એવો હતો. વૈયક્તિક માલિકી. સહકારી મંડળી ડિવિડન્ડ જે છે એ કાયદાને આધીન રહીને 120%, આ આપણા ઓબ્જેક્ટિવ્સમાં હતો. ઓકે, કાયદાને આધીન રહીને ચૂકવે. જે કંપનીમાં સહકારી મૂડીનું પ્રમાણ કેટલું હોય તો તે કંપની સરકારી કંપની કહેવાય. મેં તમને કીધું હતું ને કે ફક્ત કયું કરી જવાનું, એક ખાતાકીય સંચાલન એટલે એક સરકારી ખાતું, અને એક સરકારી કંપની, જાહેર કંપનીને ભલે કરતા નહીં. બરોબર છે. તો એમાંથી તમને પૂછાઈ જ ગયું ફાઇનલી 51% કે તેથી વધુ. ઓકે, ચલો. દરેક કંપની કયા શેર બહાર પાડવા ફરજિયાત? મેં તમને કીધું હતું ઇક્વિટી શેર વિશે કરીને જજો. આવી ગયું ને ઇક્વિટી શેર વિશે? ઓકે, તો આમાં પ્રેફરન્સ શેર ના આવે, સામાન્ય ઇક્વિટી શેર. ઓકે, ચલો. નેક્સ્ટ જો હું વાત કરું તો ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીના શું છે? લેણદારો છે. ઓકે, પછી કયા પ્રકારના દુકાનમાં મધ્યસ્થી હોતા નથી? ટપાલ વ્યવહારી દુકાનમાં, આપણા IMPમાં. તો શેમાં ગ્રાહકો માટે આધુનિક સુવિધાઓ હોય છે? હવે જો સુપરમાર્કેટ અને સંકળાયેલી દુકાનો તો ના જ આવે. હવે રહ્યું આ અને આ. તો જો બંનેમાં એમ તો જો સાદી વાત કરું ને તો બંનેમાં જે છે એ સુવિધાઓ હોય છે, પરંતુ આન્સર તમારો શોપિંગ મોલ આવશે. ઓકે, આન્સર આ બી આવી શકે, પરંતુ
જે છે આધુનિક સુવિધાઓ જે છે એ ગ્રાહકને અહીંયા આપવામાં આવે છે. તો આન્સર આવશે 13માં. આયાતકાર ઓર્ડરમાં જે વિગતો દર્શાવે તે પત્રને કયા નામે ઓળખવામાં આવે છે? ઇન્ડેન્ટ. આયાત વિધિમાં મેં તમને જ્યારે મોસ્ટ આઈપી ક્વેશ્ચનનો વિડીયો જોજો મેં કીધું છે કે ઇન્ડેન્ટ કરી જવાનું, બિલ ઓફ લિડિંગ કરી જવાનું. નિકાસ વિધિમાં પણ મેં તમને કીધું હતું કે બિલ ઓફ લિડિંગ કરીને જજો, બરોબર છે. પછી જે ઉત્પત્તિનું પ્રમાણપત્ર એલસીનું ભરતીયું એ બધું મેં તમને કીધું હતું કે ભાઈ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આમણે 1 માર્ક્સમાં પૂછી દીધું. ભારતમાં હુંડિયામણ ઉપર કઈ બેંકનું નિયંત્રણ છે? એકદમ ઇઝી, આરબીઆઈ ઉપર. આયાત વિધિમાં માનવીના નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરતું શાસ્ત્ર એટલે નીતિશાસ્ત્ર. અઘરામાં અઘરો સવાલ હું કહી શકું તો આખા પેપરમાં આ જ હતો, બીજું કશું જ નહોતું. ઓકે, ચલો. પછી ઉદ્યોગ એટલે શું? આપણા આઈએમપી. જો અહીંયા એક વાત કરું, જો એક બહુ જ મસ્ત મજાનો ઉપર તમને ઉદ્યોગનો આખી વ્યાખ્યા બેઠી આપી દીધેલી છે, બરોબર. આ પહેલો જ કુદરતી સંપત્તિમાં તૃષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એને ઉદ્યોગ કહેવાય. ચલો, આગનો વીમો એટલે શું? આગનો વીમો જે છે એ બહુ જ સારો ક્વેશ્ચન હતો આ, કે આગનો વીમો એટલે શું. પછી WWWનું પૂરું નામ વર્લ્ડ વાઇડ વેબ. પછી ભાગીદારી પેઢીમાં નિર્ણયો કઈ રીતે લઈ શકાય? તો ભાગીદારી પેઢીમાં જે છે એ બધા જ ભાગીદારોની શું લેવી પડે? સંમતિ. મેં તમને આઈએમપીમાં કીધું હતું કે ભાગીદારીનો સંબંધ છે અને એનો કાયદો છે. ભાગીદારીના કાયદા વિશે ખાસ કરીને કરજો, અને કાયદામાં જે છે એ બુકમાં જે છે એ આપ્યું છે. સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ સેવાનો હોય છે. જો મેં તમને કીધું હતું કે સહકારી મંડળી લાક્ષણિકતાઓ કરજો, તો એમાંનો એક લાક્ષણિકતા છે સેવાનો હેતુ. ઓકે. ગૌણ કંપની એટલે શું? તો પ્રકારો કંપનીના. એઝ ઓલવેઝ જો હું મોટા સવાલો કહું છું, બરોબર, શું કહીશ? હું મોટા વિસ્તાર પૂર્વક સવાલો મેં આઈએમપી ક્વેશ્ચનમાં આપ્યા અને એમાંથી નાના પૂછેલા છે. કંપનીના પ્રકારોમાં જે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકારો: સરકારી કંપની, ગૌણ કંપની, જે શાસક કંપની. એમાંથી ગૌણ કંપની એટલે શું? કે જે કંપનીના 51% વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને તે કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર શાસક કંપની પાસે હોય તેને ગૌણ કંપની કહેવાય. આંતરરાષ્ટ્રીય સાહસ એટલે શું? તો આ પણ એક સારો એવો ક્વેશ્ચન હતો. ઇન્ટરનેટ માર્કેટિંગ એ પણ એ સારો એવો ક્વેશ્ચન હતો. ઓકે, ચલો નેક્સ્ટ જો હું વાત કરું તો વાણિજ્યની લાક્ષણિકતા આપણા આઈએમપીમાં હતી ખાલી 5-6 લાક્ષણિકતાઓ, 4 અહીંયા તો કીધી છે. આ ગઈકાલનું જે પેપર હતું ને આઈએમપી, જે મેં તમને ઓલ્ડ પેપર આપ્યું હતું, એમાં આ વાણિજ્યની લાક્ષણિકતાઓ જોવા મળી હતી. હવે તો લાઈક કરી લેજો, બરોબર. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, આ પણ આપણને ગઈકાલના પેપરમાં પણ જોવા મળ્યું હતું, તથા આપણે આઈએમપી ક્વેશ્ચનમાં પણ આપેલું હતું, બરોબર. તો એ પણ તે પૂછાયો. મોબાઈલ બેન્કિંગ પર પણ ગઈકાલના જે પેપર હતું એક એસવીએસનું ઓલ્ડ પેપર, એમાંથી પૂછાયો. પછી કમ્પ્યુટર નેટવર્કના 4 પ્રકાર આપણે કીધા હતા કે લેન, કેન, મેન, વેન કરીને જજો. ઓકે, આઈએમપી ક્વેશ્ચનમાં પૂછાયું. ડિજિટલ કેશ મેં તમને કીધું હતું કે ભાઈ પહેલામાં પૂછજો. શામાં? આપણું નાણાંની ચૂકવણીની પ્રક્રિયા હોય છે એમાં જે ડિજિટલ કેશ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ જે છે એ નાણાંની ચૂકવણીની પ્રક્રિયા કઈ રીતે થાય? COD થાય એટલે કેશ ઓન ડિલિવરી ને, ચેક ને, એવા ઘણા પ્રકારો છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. તો અને એમાંનો એક છે ડિજિટલ કેશ. વૈશ્વિક સાહસો ભારતીય અર્થતંત્રમાં શું મહત્વ ધરાવે છે? વૈશ્વિક સાહસોનું મહત્વ એને તમે જે છે એ ઇગ્નોર કરી શકતા હતા, કોઈ મોટી વાત નથી. સામાન્ય શેર એ જોખમી છે. અહીંયા સામાન્ય શેર એટલે કયું શેર કીધું છે? ઇક્વિટી શેર, જે આપણે આઈએમપીમાં લીધો હતો. તો ઇક્વિટી શેર શા માટે જોખમી છે? કારણ કે એમાં કોઈ ડિવિડન્ડ નિશ્ચિત ના હોય, નફા ઉપર જે છે એ ડિપેન્ડેન્ટ હોય, મૂડી પરતનું કંઈ ન કે જે આપણા ઇક્વિટી શેરની લાક્ષણિકતા હતી ને એ ખાલી ઊભી હતી, આમાં આડી કરીને લખવાની હતી, બીજું કશું જ નહોતું. ઓકે, ચલો. ટપાલ વ્યવહારની દુકાનો આપણા આઈએમપીમાં મેં કીધું હતું, આ આઈએમપી ક્વેશ્ચન્સ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં કીધેલું છે. ઓકે, શોપિંગ મોલ વિશે ટૂંકનો, શોપિંગ મોલ વિશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં કીધું. પછી તમને અહીંયા જો જહાજનો કપ્તાન જે છે કેટલીક વાર ખામીવાળી રસીદ આપે છે, સમજાવો. તો જે છે આપણા જે છે નિકાસ વિધિમાં મેં તમને કીધું હતું કે ભાઈ તમે 2 માર્ક્સવાળા જે મુદ્દા છે, મુદ્દાઓને સમજી શકો. આખા જે નિકાસ વિધિ છે એ ભલે ના કરી જતા લાઇનસર, પણ મુદ્દાઓને સમજી જજો. એમાંથી જે છે સાથે કે મેટની રસીદ પૂછાય કે ભાઈ માલનું પેકિંગ કે માર્કિંગ બરાબર જો ન હોય અથવા તો ગ્રાહકે કીધેલી સૂચનાઓ મુજબ ન હોય તો જહાજનો કપ્તાન એ ખામીવાળી રસીદ આપે છે, જે દર્શાવે છે કે જો કોઈ માલના વહન દરમિયાન જો માલને નુકસાન થાય તો જે નુકસાન થયું છે એની ભરપાઈ જે છે એના માટે જહાજી કંપની જવાબદાર નથી, બરોબર છે. તો આ જે છે એ તમારું
આન્સર આવે. ઓકે, તો અત્યારે હું નેટવર્ક બંધ કરી દઉં એટલે તમને જે છે એ ઇશ્યુ ના થાય. ઓકે, ચલો. વિદેશ વેપારમાં ઉત્પત્તિના પ્રમાણપત્ર સેમ ટુ સેમ નિકાસ વિધિમાં આયુ ઉત્પત્તિનું પ્રમાણપત્ર આપણા એક્ઝામમાં પૂછાયું હતું. ઓકે, કે ભાઈ કયા સ્થળે ઉત્પન્ન થઈ છે વસ્તુ તેનું પ્રમાણપત્ર કે જે જકાત શું ભરવામાં, વિદેશમાં જકાત ભરવામાં, કારણ કે વેપારી સંધિઓ થતી હોય છે અને જકાત ભરવા માટે ઉપયોગી બને છે. ગ્રાહકના હિતનું રક્ષણ એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. પોતાની જાતે લખી શકતા હતા કે ઇગ્નોર બી કરી શકતા. ઇન શોર્ટ, એક આર્યો અને એક ઉપર જે હતો વૈશ્વિક સાહસોનું મહત્વ, એની સિવાય બધું આપણા આઈએમપીમાંથી હતું. બોલો, એક એક્સ્ટ્રા પણ હતો. ઓકે, ચલો. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આપણા આઈએમપીમાં હતો. બરોબર છે. આર્થિક પ્રવૃત્તિની પહેલી વ્યાખ્યા લખો, પછી એનો હેતુ લખો, એનું જોખમ લખો. બરોબર છે. પછી એના ઉદાહરણ લખો. તો એ બધા એમાં આવે છે. પછી ધંધાકીય જોખમ ઉદ્ભવવાના કારણો આપણા આઈએમપીમાં હતા. બરોબર છે. ચલો, ગઈકાલનું જે પેપર હતું, બરોબર, તમારું ઓલ્ડ પેપર, એમાં આ હતો ધંધાકીય જોખમ ઉદ્ભવવાના કારણો. ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડર વચ્ચેનો તફાવત આપણા આઈએમપીમાં નહોતો, સો એને ઇગ્નોર કરી શકતા હતા. ભાગીદારી કરારને હું લેખિત હોવું જોઈએ, એ ખૂબ જ જરૂરી છે, ઈચ્છનીય છે. કેમ છે? તો એ તમે ભાગીદારીનો જેવો સંબંધ તમે વાંચ્યો હશે તો એ ભાગીદારીના સંબંધની પહેલાં વ્યાખ્યા લખી દેવાની. ભાગીદારી બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જેમાં બધા વતી ચાલતા કોઈ એક કે એકથી વધુ ભાગીદારો દ્વારા ચલાવતા ધંધોનો નફો વેચવા સંમત થાય છે. હવે જે આ સંબંધ છે એ લેખિત કે મૌખિક હોઈ શકે, પણ તું લેખિત હિતાવ છે, કારણ કે બોલેલું જે છે એ યાદ રહેતું નથી. બરોબર, આથી કહી શકાય કે લેખિત ઈચ્છનીય છે. બરોબર, આવું કંઈ લખ્યું છે તો તમારું સાચું. સહકારી મંડળીના 6 ફાયદા જે છે એ તમારે લખવાના હતા. જો તમે લાક્ષણિકતાઓ જેમ આપણે કીધી હતી, ફાયદા નહોતા કહેતા, પણ લાક્ષણિકતાઓ જો તમે કરી હશે તો એના ઉપરથી જ ફાયદા તમને આવડ્યા હશે. પણ જો ના આવડ્યું હોય તો કોઈ ઇશ્યુ નથી, યુ કેન ઇગ્નોર ધીસ ક્વેશ્ચન. ઓકે, બરોબર. પછી જો આને પણ તમે જે છે એ ઇગ્નોર કરી શકતા હતા. વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ આપણા આઈએમપીમાં હતી. બરોબર છે. વૈશ્વિક સાહસોનું મહત્વ નહોતું, પણ એની લાક્ષણિકતાઓ હતી. પછી જો હું વાત કરું વેપારી શાખની ટૂંકનો જ આપણા આઈએમપીમાં મેં તમને કીધું કે ભાઈ ધંધાના એક વાક્ય આમાં આવવું જોઈએ કે લેણદારો જે છે એ સીધી રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે ધંધાને મૂડી પૂરી પાડે છે. એ વાક્ય એમાં આવવું જોઈએ. પ્રેફરન્સ શેરની લાક્ષણિકતા આઈએમપીમાં હતું. આ ધંધાના કર્મચારી પ્રત્યે નહોતું, કારણ કે મેં માલિક માટે કીધું હતું, પછી મેં પર્યાવરણ માટે કીધું હતું, સમાજ માટે કીધું હતું. ઓકે, અને આમાંથી માલિક પ્રત્યે એસવીએસના પેપરમાં પૂછાયું છે, એસવીએસમાં નથી. કર્મચારી વિશે પૂછાયું છે, બટ કોઈ વાંધો નથી, ઇગ્નોર કરી શકતા હતા. સામાન્ય વીમાના પ્રકારો આપણે આપ્યા જ હતા. મેં તમને કીધું ખાલી જીવન વીમાના કરીને જજો. પૂછાઈ ગયા સામાન્ય વીમા, ઇગ્નોર કરો. બરોબર, 4 ક્વેશ્ચન કરવાના છે, 4 આવી ગયા છે. કયા? ચાલુ ખાતું, બચત ખાતું વિશેના તફાવતો ખાતાના પ્રકારોમાં આવે છે. ભાગીદારીના પ્રકારો ખાસ કરીને મેં કીધું હતું. ભાગીદારીમાં તો મેં એવું કીધું હતું, ભાગીદારીનો સંબંધ કરજો, એની લાક્ષણિકતાઓ કરજો, ફાયદા મર્યાદા ના કરતા. બરોબર, ભાગીદારી પેઢીના પ્રકારો અને ભાગીદારીના પ્રકારો આ બંને તમારે કરવાના હતા અને એમાંથી પૂછાઈ ગયું. ગમે તે 5 તમારે લખવાના હતા. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જે તમારે એ ખાસ કરીને મેં તમને કીધું હતું કરીને જજો, જેમાં આવેદનપત્ર, નિયમનપત્ર, જે તમારે એસપીમાં મેં તમને એવું પણ કીધું હતું કે એસપીમાં તમે ભણ્યા જ છો તો એ પણ કરીને જવાની છે. ઓકે, જાહેર થાપણો કોને કહેવાય? ખાસ કરીને આપણા જે ગઈકાલનું ઓલ્ડ પેપર હતું, મૂક્યું હતું એસવીએસનું, એમાંથી પૂછાયું હતું. અને ખાતાવાળી દુકાનો પણ ઓલ્ડ પેપરમાં હતી અને એમાંથી પૂછાય છે. તો 1, 2, 3 અને 4 બરોબર છે, એ આપણા આઈએમપીમાંથી હતું તથા આ 5મું. આમ 5 સવાલો આપણા આઈએમપીના હતા. આ ખાલી પહેલો નહોતો, પણ એના અલાવા તમે 5 લખી શકતા હતા અને 20 માર્ક્સ આરામથી તમને મળી શકવાના હતા. તો આઈ હોપ તમે કન્વિન્સ હશો આજના પેપરમાં. બરોબર છે, અને તમારું સારું ગયું હશે પેપર, અને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દીધી હશે અને લાઇક પણ કરી દીધી હશે. જો તમે લાઇક ના કર્યો હોય તો ચેનલને લાઇક કરજો, આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો. બરોબર, શેર કરતા જ નથી તમે, પણ આજે તો કર્યું જ હશે. બરોબર, કારણ કે હવે તમારા ફક્ત 2 પેપર બાકી છે. જે 5 પેપર થયા એમાંથી બધા જ પેપરમાં એવરેજ વાત કરું તો 70 ઉપર પૂછાયું છે આપણા આઈએમપીમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, મળી એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જો વિડીયો પસંદ આવે લાઈક, શેર, સબસ્ક્રાઈબ ધ ચેનલ. મળી એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.